નમસ્કાર. બ્રેક બાદ હું તૃપ્તિ કપૂરિયા માર્કેટલામાં આપનું સ્વાગત કરું છું. એકવાર માર્કેટની અપડેટ પર ફરી નજર કરી લઈએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સિચ્યુએશન અત્યારે માર્કેટની ખૂબ જ આપણને એક ટાઈટ અહીંયા કહી શકાય કે રેન્જમાં અત્યારે આપણને કારોબાર કરતી જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે નિફ્ટીના ફ્રન્ટ પર નજર કરશું. વીકલી એક્સપાયરીનો દિવસ છે અને અત્યારે નિફ્ટી જે છે 24,800ની આસપાસ અત્યારે આપણને સસ્ટેન થતી જોવા મળી રહી છે. ગઈકાલે પણ આપણે આ સિચ્યુએશન સેમ જોઈ છે. આજે પણ અહીંયા આપણને સેમ સિચ્યુએશન જોવા મળી રહી છે. અત્યારે ગ્રાફ મુજબ અગર તમે જો ચાર્ટ મુજબ જોશો તો અત્યારે તમને ડે લોની આસપાસ અત્યારે હવે આપણને નિફ્ટી કારોબાર કરતી જોવા મળી રહી છે. ખાસ કરીને બેંક નિફ્ટીનું જે પ્રેશર જે છે અને મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ આ બંને જ ઇન્ડેક્સ ત્રણેય ઇન્ડેક્સ આપણને રેડ ઝોનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. તેનું એક સૌથી પ્રેશર જે છે તે આપણને નિફ્ટી 50ના ફ્રન્ટ પર અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. સ્મોલ કેપ ઇન્ડેક્સના ફ્રન્ટ પર જે કરશું તે આપણા ઉપલા સ્તરેથી આપણને ડે લોની આસપાસ છે, પરંતુ ઓવરઓલ નિફ્ટી અને સેન્સેક્સ બંને ઇન્ડેક્સ આપણને ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. બાકીના ત્રણેય ઇન્ડેક્સ અત્યારે આપણે રેડ ઝોનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અગર માર્કેટની વાત કરશું તો અત્યારે રિટેલ આપણે રિયલ સેક્ટરની વાત કરીએ તો ત્યાં પણ આપણને ઉપલા સ્તરેથી એક સારું દબાણ જોવા મળ્યું છે. બીજી તરફ ઓટોના ફ્રન્ટ પર નજર કરશું એ પણ આપણને સેક્ટર રેડ ઝોનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. એનબીએફસીઝમાં ઉપલા સ્તરેથી દબાણ આવ્યું છે. બીજી તરફ સરકારી બેંક ઇન્ડેક્સ આ પણ આપણને રેડ ઝોનમાં કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. મેટલમાં પણ એક સારું સેલિંગ પ્રેશર અપસાઇડથી જોવા મળ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ જ્યાં લગભગ આપણને 0.5% એક ઉછાળો હતો ત્યાં હવે આપણને 0.5% દબાણ જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ ત્યાં પણ ઉપલા સ્તરેથી 1% એક કહી શકાય કે સારી એવી વેચવાલી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એટલે સેક્ટર વાઇઝ જે દબાણ જે છે ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક ફ્રન્ટ પર આપણને નડતા જોવા મળી રહ્યા છે. પરંતુ આજે આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે જે આઈટી સેક્ટર્સ ડેફિનેટલી ગ્લોબલ સંકેતો તરફથી હવે વ્યાજ ઘટવાના જે સંકેતો આવી રહ્યા છે તેનો સપોર્ટ જે છે ત્યારે આપણને આઈટી ઇન્ડેક્સ પર જોવા મળી રહ્યો છે. 2.25% ઉપર ત્યારે આપણને ઇન્ડેક્સ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ આપણી સાથે લેટન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ રૂપેશજી. રૂપેશજી, માર્કેટની સિચ્યુએશન તો આપણે જોઈએ જ રહ્યા છીએ કે અત્યારે નો ડાઉટ યુએસ અને ભારત વચ્ચેના હવે સંબંધો થોડાક આપણને સુધરતા જોવા મળી રહ્યા છે. ટેરિફને લઈને પણ હવે પાછા બીજા આપણને આઉટકમ્સ આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ આપણા સ્થાનિક સંકેતો ખૂબ જ પોઝિટિવ છે. અત્યારે તો આપણને જીએસટી કટ આપણને જોવા મળ્યા છે. આવનારા સમયમાં પણ સરકાર બીજા રિફોર્મ જે કરશે તેવા પણ આપણને કન્ટિન્યુટી જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ બધી સિચ્યુએશન વચ્ચે માર્કેટ જે છે અત્યારે એક રેન્જ બાઉન્ડમાં છે. તો તમે આ સિચ્યુએશનમાં માર્કેટને ટેકનિકલી કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ તૃપ્તિ. જીએસટીની વાત કરીએ તો જીએસટીના જે રીતે ઘટાડો આવ્યો છે અને સૌથી વધારે પર્ટિક્યુલરલી ઓટો સેક્ટરને બેનિફિટ હતું, તો આપણે જોયું કે ઓટો ઇન્ડેક્સ ઓલમોસ્ટ એના ઓલ ટાઈમ હાઈની પાસે ટ્રેડ કરી રહ્યું છે. જસ્ટ 0.5% દૂર હતું ઓલ ટાઈમ હાઈ ટચ કરવાને ઓટો ઇન્ડેક્સ. આજે થોડી બહુ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી રહી છે. અને બીજી બાજુ આપણે મેટલ ઇન્ડેક્સ પણ આઉટ પરફોર્મ કરી રહ્યું છે છેલ્લા ઓલમોસ્ટ એક મહિનાથી અને ઓલમોસ્ટ 11 મંથ હાઈ પર ટ્રેડ કર્યું મેટલ ઇન્ડેક્સ. તો આ જે બે પર્ટિક્યુલર ઇન્ડેક્સ છે આણે સારો એવો સપોર્ટ આપ્યો છે ઓવરઓલ માર્કેટને અને નિફ્ટીને. અને બીજી બાજુ અગર આપણે જોઈએ કે બેંક નિફ્ટી લગાતાર ઓલમોસ્ટ 2 મહિનાથી અંડર પરફોર્મ કરી રહી છે. અને જેમ તમને ખબર હશે કે બેંક નિફ્ટીનું વેટેજ ઓવરઓલ નિફ્ટીમાં ઓલમોસ્ટ 35%થી વધારે છે. તો આ ઇન્ડેક્સમાંના નબળાઈના કારણે આપણે નિફ્ટીમાં એક અપસાઇડ કેપ થતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી જ્યારે બી 24,900ની આસપાસ આવે ત્યારે એમાં એક દબાણ આવી રહ્યું છે. તો ટેકનિકલી અગર પર્ટિક્યુલરલી નિફ્ટીને જોઈએ તો એક 50 DMA નો રેઝિસ્ટન્સ છે 24,900ની આસપાસ અને નીચેમાં 24,700ની આસપાસ એક 20 DMA નો સપોર્ટ છે. તો છેલ્લા 4 દિવસથી આ એક સાંકડી રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે નિફ્ટી 200 પોઈન્ટની. અને સતત ઓલમોસ્ટ 4 દિવસથી એક રેડ કેન્ડલ બની રહી છે. તો ડાયરેક્શનલી અગર જોઈએ તો નિફ્ટીમાં નો ટ્રેડિંગ ઝોન છે. અનલેસ એન્ડ અનટિલ 24,900ની ઉપર બ્રેકઆઉટ આવે ત્યારે જ આમાં તેજી આગળ વધી શકે છે. અને નીચેમાં અગર 24,700ની નીચે ક્લોઝ આવે તો આમાં ફરીથી આપણને મંદી આગળ વધી શકે છે 24,400 સુધી. તો ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક જોઈએ તો નિફ્ટીમાં એઝ ઓફ નાઉ ન્યુટ્રલ વ્યૂ છે. બેંક નિફ્ટીમાં સેલ ઓન રાઇઝ થઈ રહ્યું છે. અને ઓટો સ્ટોક્સમાં આઉટ પરફોર્મર છે. તો સિલેક્ટ ઓટો સ્ટોક્સમાં આપણે તેજીના સોદા કરી શકીએ છીએ. ઓટો અને મેટલ આઉટ પરફોર્મિંગ છે. તો ઓવરઓલ અગર માર્કેટ જોઈએ તો આ બહુ જ સ્ટોક સ્પેસિફિક માર્કેટ રહ્યું છે. અને દેટ્સ ઇટ.
અને રૂપેશજી તરફથી અત્યારે આપણે નિફ્ટીની અગર ફંડની અગર જો વાત કરશું તો નો ટ્રેડ ઝોનમાં અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ બેંક નિફ્ટી માટે સેલિંગ રાઇઝ અહીંયા જોવા મળી શકે છે. અને ખાસ કરીને રૂપેશજી તરફથી જે આપણને ઇન્ડેક્સને લઈને વ્યૂ આપ્યા છે તેના પર ડેફિનેટલી આપણે ફોકસ કરીશું. રૂપેશજી, જે રીતે તમે ઓટો કંપનીની વાત કરી, ડેફિનેટલી જીએસટી કદ બાદ પહેલીવાર એવું થયું છે કે કંપનીઓએ જે પ્રાઇસીસ ઘટાડ્યા છે તે આનાથી પહેલા ક્યારેય નથી ઘટાડ્યા. એટલા વધારે આપણને ઘટાડો જે છે ઓવરઓલ અહીંયા જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને હવે ટીવીએસ મોટર, મહિન્દ્રા જેવા કાઉન્ટર્સ છે, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ આઉટ પરફોર્મ પ્રદર્શન આપણને કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. અને મહિન્દ્રા, અશોક લેલેન્ડ જેવું કાઉન્ટર, બીજી તરફ કન્સ્ટ્રક્શનને લઈને સરકારે જે એ કહી શકાય કે જે સ્કીમ તેઓ બહાર પાડી રહ્યા છે એનો પણ એક સપોર્ટ આપણને મળી રહ્યો છે કે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટને લઈને કંપની જે છે તે સરકાર જે 13.16 કરોડની જે તે ઇન્સેન્ટિવની પણ અપેક્ષા રાખી રહ્યા છે. આ પણ પોઝિટિવ સમાચાર ખાસ કરીને અશોક લેલેન્ડ અને મહિન્દ્રા જેવા કાઉન્ટર્સ માટે આપણને જોવા મળી રહી છે. તો ડેફિનેટલી તમે ઓટો પૂરા સેક્ટર્સને કેવી રીતે જોઈ રહ્યા છો અને કયું કાઉન્ટર ખાસ તમે અહીંયા તમારા રડારમાં જોવા મળી રહ્યું છે? ઓટો સેક્ટર ઓવરઓલ આઉટ પરફોર્મર રહ્યું છે અને મને લાગે છે કે નજીકના એક અઠવાડિયામાં આ એક ઓલ ટાઈમ હાઈ મારી દેશે ઓટો ઇન્ડેક્સ. અને વિધિન ઓટો સેક્ટર એક અશોક લેલેન્ડનું કાઉન્ટર મને ખાસ પસંદ છે. ગઈકાલનો અગર આપણે પ્રાઇસ મૂવમેન્ટ જોઈએ તો આમાં એક ફ્લેગ પેટર્નની બ્રેકઆઉટ આવી છે અને સારા એવા વોલ્યુમથી આવી છે. તો આ કાઉન્ટરમાં હમણાં પણ પોઝિશન્સ લઈ શકાય છે. મને લાગે છે કે શોર્ટ ટર્મમાં આમાં 150 સુધીના ટાર્ગેટ્સ પોસિબલ છે. રહ્યું છે જેમાં 150 સુધીના ટાર્ગેટ સામે આગળ જતા તમને જોવા મળી શકે છે. ખાસ કરીને આ કાઉન્ટર પર ફોકસ. રૂપેશજી, જેવી રીતે મેં પહેલા પણ વાત કરી કે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ સેલ્સનો એકચ્યુઅલી જુલાઈનો જે રિપોર્ટ આવ્યો હતો તે આપણને નેગેટિવ જોવા મળ્યો હતો, પરંતુ સિલેક્ટેડ કંપનીનું પરફોર્મન્સ પણ આપણને સારું જોવા મળ્યું છે. ઓવરઓલ 33% આપણને કહી શકાય કે આપણને ઘટાડો જે છે ઓવરઓલ નંબર યુનિટ પર આપણને જોવા મળ્યો છે. સેલ્સ નંબર્સ આપણને નેગેટિવ જોવા મળ્યા છે. તેને ધ્યાનમાં લઈને કહી શકાય કે તો ઓવરઓલ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની જે સિચ્યુએશન છે તેને ધ્યાનમાં લઈને હવે સરકારે અહીંયા ખાસ કરીને અહીંયા તેમને એક ઇન્સેન્ટિવ, તેમની અપેક્ષા જે છે ઇન્સેન્ટિવની શક્યતાઓ તેમને દર્શાવી રહી છે. અને જેમાં ખાસ કરીને ચીન, જાપાન, કોરિયન, જર્મની જેવી કંપનીઓ જે છે અહીંયા ઇમ્પોર્ટ પણ કરશે. ડેફિનેટલી આ ન્યૂઝ બાદ એસી જે છે, અશોક લેલેન્ડ, મહિન્દ્રાનું મેં નામ આપ્યું, એસ્કોટ કુબોટા છે, પછી સંઘવી મૂવર્સ છે, આ બધા કાઉન્ટર્સ ખાસ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને એસીની અગર જો હું વાત કરું છું તો આજે આપણને એક સારા વોલ્યુમ સાથે અહીંયા ખરીદારી પણ જોવા મળી રહી છે. તો તમે આ બધા કાઉન્ટર્સને કેવી રીતે જોઈ રહ્યા છો? એસની પર્ટિક્યુલરની વાત કરીએ તો આજે સારો એવો વોલ્યુમથી અપટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે. અરાઉન્ડ 10 લાખ શેર્સનું વોલ્યુમ થઈ ચૂક્યું છે અને આજે ઓલમોસ્ટ 6 મહિના પછી પહેલી વખત એના 50 DMAની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો મને લાગે છે આમાં હજુ તેજી આગળ વધી શકે છે અને 1200 સુધીના ટાર્ગેટ્સ પોસિબલ છે. બટ એક પોઝિશનલ વ્યૂ રાખવો પડશે. આમાં ઓલમોસ્ટ 1 મંથ સુધી આપણે હોલ્ડ કરો તો આ અપસાઇડ પોસિબલ છે. અને સેકન્ડ કાઉન્ટર આપણે વાત કરીએ સાંઘવી મૂવર્સની, તો આ કાઉન્ટર પણ ટેકનિકલી સારો લાગી રહ્યો છે. આમાં એક હજુ મને લાગે છે કે 8 થી 10% અપસાઇડ પોસિબલ છે. ઓકે, તો ખાસ કરીને એસી માટે અપસાઇડ તમને 1200 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે, પરંતુ 1 મહિનાનો ટાર્ગેટ આપણને રૂપેશજી તરફથી મળી રહ્યો છે. અને સંઘવી મૂવર્સની અગર જો વાત કરશું ત્યાં તમને 7 થી 8% પોઝિટિવ રિટર્ન્સ તમને આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને બંને જ કાઉન્ટર્સને એક ફોકસ રાખવાની સલાહ આપણને મળતી જોવા મળી રહી છે. રૂપેશજી, ત્યારબાદ ખાસ કરીને એબી ગ્રુપની વાત કરીએ. આજે મોર્ગન સ્ટેનલી તરફથી 2 કંપનીઓ માટે તેમને પોતાના કોલ્સ જે છે તેમને અહીંયા બંને જ માટે તેમને ઓવરવેટ આપ્યા છે. એક છે એબી ફેશન અને બીજું છે એબી લાઇફસ્ટાઇલ. બંને જ માટે ઓવરવેટ રેટિંગ છે. ટાર્ગેટ્સ એમને એક તરફ 131 રાખ્યા છે એબી ફેશન માટે અને બીજી તરફ 175 રાખ્યા છે તેમને એબી લાઈફ માટે. બંને જ માટે તેઓ એક પોઝિટિવ રિપોર્ટ તેઓ ડિક્લેર કરી રહ્યા છે. ઓવરઓલ આ બંને કાઉન્ટરના અગર પરફોર્મન્સની પણ અગર જો વાત કરશો તો એબી ફેશનનું પરફોર્મન્સ તમને ઘણા સમયથી એક આઉટ પરફોર્મ જોવા મળી રહ્યું છે. સારી એવી રિટર્ન્સ પણ આપ્યા છે. બીજી તરફ નેગેટિવ રિટર્ન્સ પણ જોઈ રહ્યા છે. તો ઓવરઓલ આ બંને કાઉન્ટર્સને તમે ટેકનિકલી અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલા આપણે એબીએફઆરએલ ની વાત કરીએ. એબીએફઆરએલ આ વલણથી એફઓમાંથી બહાર નીકળ્યો અને ત્યારબાદ આપણે જોયું કે આમાં સારી એવી અપસાઇડ આવી. 1 સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધી ઓલમોસ્ટ આ 77 થી 94 સુધીનો હાઈ માર્યો છે ગઈકાલે. તો શોર્ટ ટર્મમાં મને લાગે છે આ સ્ટોક ઘણો ઓવરબોટ થઈ ગયો અને આજે આપણે એઝ એન્ટિસિપેટેડ થોડું પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. પોઝિશનલી આ સ્ટોક સારો છે. હું એડવાઇસ કરીશ કે થોડું હજુ પુલબેક માટે રાહ જોઈએ.
અગર જો અરાઉન્ડ તમને 85ની આસપાસ મળે તો એક સારી એવી લો રિસ્ક અને હાઈ રિવોર્ડ સેટઅપ બની શકે છે. તો હું પ્રિફર કરીશ કે થોડું કરેક્શન આવે અને પછી આપણે એબીએફઆરએલમાં પોઝિશન લઈએ. સેશન માટે અહીંયા બાય ડિપ્સની સલાહ આપણને જોવા મળી રહી છે. 85ની આસપાસ આવે ત્યાં ખરીદારી કરવાની સલાહ આપણને રૂપેશ પાસેથી મળતી જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર ધ્યાન રાખીશું. રૂપેશ, આપણે એક નાનો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રૂપેશજી, ખાસ કરીને ફોકસ કરીએ તો આજે મિડકેપના ટોપ ગેનરમાં આપણને જેએસડબલ્યુ ઇન્ફ્રા અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી આ કાઉન્ટર એક જે છે તે આપણને એક સારા સપોર્ટ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 50 ડીએમએનો એક સપોર્ટ, એક સ્ટ્રોંગ સપોર્ટ જે છે 307નો આપણને જોવા મળ્યો અને ત્યારબાદ આ કાઉન્ટરમાં સારા વોલ્યુમ સાથે ખરીદારી છે. આ લેવલ્સ ઉપર તમે અહીંયા શું તમે સલાહ આપી રહ્યા છો? જેએસડબલ્યુ ઇન્ફ્રાનો અગર ડેલી ચાર્ટ જોઈએ તો આમાં એક મોટો એસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન બની રહ્યો છે, જેના બ્રેકઆઉટ પોઈન્ટ ઉપરમાં 350 અને નીચેમાં 295 છે. તો એઝ ઓફ નાઉ તો આ વિધિન ધ રેન્જ છે. હું એકચ્યુઅલી વેટ કરીશ. અગર આ 350ની ઉપર બ્રેકઆઉટ આપે ત્યારે આમાં સારી એવી તેજી પોસિબલ છે અને ઉપરમાં 355 સુધીના ટાર્ગેટ્સ પોસિબલ છે. બટ વેટ ફોર ધ બ્રેકઆઉટ. એઝ ઓફ નાઉ તો અવોઇડ છે. અવોઇડ કરવાની સલાહ છે, પરંતુ અગર જો આ કાઉન્ટર 325ની ઉપર નીકળે ત્યારબાદ અહીંયા ખાસ કરીને આ કાઉન્ટર પર ખરીદારીની સલાહ આપણને જોવા મળી રહી છે. રૂપેશજી, ત્યારબાદ બીજું એક કાઉન્ટર આપણને જોવા મળી રહ્યું છે જે અત્યારે સૌથી આપણને કહે છે સારા વોલ્યુમ સાથે અત્યારે અહીંયા ખરીદારી જોવા મળી રહી છે, જે જીએમઆર એરપોર્ટ પર અત્યારે તેના 50 ડીએમએની નજીક અહીંયા આપણને આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ ત્યાં સસ્ટેન નથી થઈ રહ્યો. તો જીએમઆર એરપોર્ટ પર તમે ટેકનિકલી અહીંયા શું મત આપશો? જીએમઆર એરપોર્ટ એકચ્યુઅલી રિલેટિવલી સ્પીકિંગ સ્ટ્રોંગ કાઉન્ટર છે. આમાં લાસ્ટ 6 મહિનાનો ટ્રેન્ડ જોઈએ તો હાયર ટોપ હાયર બોટમ વધી ચૂક્યો છે. અત્યારે લાસ્ટ એક મહિનામાં એક સારું એવું કરેક્શન આપણને જોવા મળ્યું છે 97થી લઈને 85 સુધી, અને આમાં એક 2 જુલાઈનો ગેપ ફિલ થયો છે અને સારો એવો મને લાગે છે એક બુલિશ રિવર્સલ પેટર્ન બની છે. તો મને લાગે છે કે આમાં ધીરે ધીરે બાઇંગ કરી શકાય છે. એક સ્ટોપ લોસ રાખવો અરાઉન્ડ 83નો અને આપણને ફરીથી વિધિન 1 to 1.5 મંથ્સ 95 પ્લસ લેવલ જોવા મળી શકે. મારા એરપોર્ટ માટે અહીંયા ખરીદારીની સલાહ છે. 83ના સ્ટોપ લોસ સાથે અહીંયા ખરીદારી તમે કરી શકો છો. અપસાઇડ તમને 95 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. રૂપેશજી, આજે ખાસ કરીને માર્કેટ એમ કહી શકાય કે જ્યાં બીજી તરફ બેકબોન બેંક નિફ્ટી જ્યાં તૂટી રહી છે, મિડ કેપ સ્મોલ કેપમાં દબાણ છે, પરંતુ આઈટીને લીધે અત્યારે આપણને મિડ કેપને ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપણે જોઈ રહ્યા છે. અત્યારે 2.25% અત્યારે આપણને આઈટી ઇન્ડેક્સ અપ મુવમેન્ટ આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી કે ફેડ તરફથી જે રેટ કટના જે સમાચાર જે છે, સંકેતો જે મળી રહ્યા છે, તેને પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છે. બીજી તરફ ઇન્ફોસિસને લઈને પણ બાયબેકને લઈને જે અત્યારે બોર્ડ બેઠક પર તેમનું ડિસ્કશન થશે 11 સપ્ટેમ્બરે, એને લઈને એક પોઝિટિવ સમાચારને લઈને પણ આજે પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ આઈટી સેક્ટર્સે તમે અહીંયા કેવી રીતે જોશો? અને મિડકેપમાં આજના દિવસની અગર જો વાત કરું છું, કોફોર્સ જે છે, કેપીઆઈટી ટેક છે, આ બધા અહીંયા આપણને આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યા છે. તો આ સિચ્યુએશનમાં તમે આ બધા સેક્ટર્સે તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને કયું કાઉન્ટર તમારા રડારમાં જોવા મળી રહ્યું છે? ડેફિનેટલી અગર આઈટીની વાત કરીએ તો આજે ઇન્ફોસિસમાં એક બાયબેકનું એનાઉન્સમેન્ટનું ખબર છે. અરાઉન્ડ 11 સપ્ટેમ્બરમાં એ એક મીટિંગ છે જેમાં એ કન્સિડર કરશે બાયબેકની. તો આ ન્યૂઝ આવી ગઈ આપણે પ્રી માર્કેટ, અને આના બેસિસ પર આપણે જોયું કે ઇન્ફોસિસમાં ઓપનિંગથી સારી એવી અપસાઇડ આપણને જોવા મળી. અરાઉન્ડ 3.25% ઉપર ઓપન થયો હતો અને અત્યારે જે પણ ઓવરઓલ નિફ્ટીમાં આપણે ટોપ ગેનર જોઈએ તો ઇન્ફોસિસ જ છે. અત્યારે ઓલમોસ્ટ 70 નિફ્ટી પોઈન્ટ્સ કન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે નિફ્ટીને વધવામાં. તો જે પણ આપણને એક રેડ ટીક દેખાઈ રહી છે નિફ્ટીમાં, એ 100% ઇન્ફીના કારણે છે. તો અત્યારે તો હું એમ જ કહીશ કે આમાં આઈટી ઇન્ડેક્સમાં આ એક પુલબેક રેલી છે જે અરાઉન્ડ 11 સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ થઈ શકે છે. હવે વિધિન આઈટી સેક્ટર અગર આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો મારા ફેવરેટ રહેશે કેપીઆઈટી ટેક અને એમ્ફેસિસ તો ઓવરઓલ બુલિશ કાઉન્ટર છે. હાયર ટોપ્સ હાયર બોટમ બની રહ્યું છે. ટ્રેન્ડ લાઇન પર સપોર્ટ લઈને અત્યારે એક સારી એવી અપસાઇડ દેખાવી રહ્યું છે. અને અગર
કેપીઆઈટીની વાત કરીએ તો આમાં એક નાનકડું રેક્ટેંગલ પેટર્ન બન્યું હતું 1180 નીચેમાં અને ઉપરમાં 1220ના લેવલ્સ હતા અને અત્યારે કમ્ફર્ટેબલી એક બ્રેકઆઉટ આવી ગયું છે 1220ની ઉપર ટ્રેડ કર્યો છે. તો મને લાગે છે કેપીઆઈટીમાં હજુ એક અપસાઇડ બાકી છે અને વિધિન 1 વીક આપણને 1300 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે. ખાસ કરીને બે કાઉન્ટર પસંદ આવી રહ્યા છે મિડ કેપ આઈટી કંપનીઓમાં એમ્ફેસિસ અને બીજું કેપીઆઈટી ટેક. કેપીઆઈટી ટેક માટે 1 વીકમાં તમને 1300 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ખાસ કરીને આ કાઉન્ટર પર ફોકસ રાખવાની સલાહ છે. રૂપેશજી, ત્યારબાદ ખાસ કરીને ગોલ્ડ પ્રાઇસમાં જે કન્ટિન્યુ આપણને એક રેલી જોવા મળી રહી છે, આજે પણ ગોલ્ડ એક નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે, જેને કારણે કરીને મન્નાપુરમ અને મુથુટ ફાઇનાન્સ આ બંને જ કાઉન્ટર્સ માટે ખૂબ જ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે ઓવરઓલ જોઈ રહ્યા છે. આજના દિવસમાં અત્યારે નો ડાઉટ આપને ઉપલા સ્તરેથી એક પ્રેશર છે, પરંતુ અગર મન્નાપુરમની વાત કરશો તો 300ની આસપાસના લેવલ્સ આપણને ટચ થતા જોવા મળ્યા છે. આ કાઉન્ટર પર તમારું કેવું ફોકસ બની રહ્યું છે? બીજી તરફ મુથુટ ફાઇનાન્સ અત્યારે ગ્રીન ઝોનમાં છે, ત્યાં પણ તમારો શું મત બની રહ્યો છે? મન્નાપુરમ ઓવરઓલ સ્ટ્રોંગ કાઉન્ટર છે. આજે ઓલ ટાઈમ હાઈ રજીસ્ટર કર્યો અરાઉન્ડ 295.55. ત્યારબાદ સ્લાઇટ કરેક્શન આપણને જોવા મળ્યું છે. તો નો ડાઉટ આ એક હેલ્ધી કરેક્શન છે. મારી એડવાઇસ હશે કે અગર કરેક્શનમાં અરાઉન્ડ 280ની આસપાસ મળે તો ફરી આપણે પોઝિશન્સ એડ કરી શકાય છે. જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ છે, મારી એડવાઇસ હશે કે એને હોલ્ડ કરે. સ્ટ્રોંગ કાઉન્ટર છે, નો ઇશ્યુઝ. અને સેકન્ડ કાઉન્ટર આપણે વાત કરી રહ્યા હતા મુથુટ ફાઇનાન્સની. મુથુટ ફાઇનાન્સમાં અગર જોઈએ ડેલી ચાર્ટ પર, આમાં પણ આજે એક ઓલ ટાઈમ હાઈ રજીસ્ટર કર્યું છે અરાઉન્ડ 2935, સ્ટ્રોંગ કાઉન્ટર. બટ અગર આપણે એક બ્રોડ પર્સપેક્ટિવથી જોઈએ તો આમાં એક વર્ષથી એક રાઇઝિંગ ચેનલ પેટર્નમાં આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને અત્યારના આ જસ્ટ અપર ચેનલ લાઇન રેઝિસ્ટન્સ પાસે દબાણ ફેસ કરી રહ્યો છે અરાઉન્ડ 2940. તો મારી એડવાઇસ રહેશે કે પર્ટિક્યુલરલી મુથુટ ફાઇનાન્સમાં એક કરેક્શન સંભવ છે, હેલ્ધી કરેક્શન. હું એડવાઇસ કરીશ કે અગર આ નીચેમાં આપણને 2750ની આસપાસ મળે તો ફરીથી એક એન્ટ્રી કરી શકાય. કાઉન્ટર્સ માટે એક પોઝિટિવ વ્યૂ આપણને રૂપેશજી તરફથી મળતો જોવા મળી રહ્યો છે. મન્નાપુરમ ફાઇનાન્સ માટે કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે અને મુથુટ ફાઇનાન્સ માટે આપણને બાય ડિપ્સની સલાહ હાલમાં જોવા મળી રહી છે. અને રૂપેશજી, નો ડાઉટ મેં હમણાં જસ્ટ ચેક કર્યું તો લાસ્ટ વીક તમે મન્નાપુરમ ફાઇનાન્સ માટે જ તમારા ટ્રેડિંગ કોલ હતા અને તેમાં ટાર્ગેટ તમે 300 ના હતા, તો ઓલમોસ્ટ 295 રેકોર્ડ હાઈ તો કાઉન્ટરે બનાવ્યા છે. એટલે તમે ખૂબ જ એકદમ નજીક અહીંયા આપણને તમારા ટાર્ગેટ જે છે અચીવ થતા પણ આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ હવે લઈએ નાનકડો બ્રેક બાદ આજે કરશું રૂપેશજીના અન્ય ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રૂપેશ સોલંકી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ જાણવાનો. રૂપેશજી, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? શ્યોર. પેલો ટ્રેડિંગ કોલ રહેશે એન્જિનિયર્સ ઇન્ડિયા. ડેલી ચાર્ટ પર આ સ્ટોકે એક બોલિંજર બેન્ડ બ્રેકઆઉટ બતાવી રહ્યું છે. અત્યારે અરાઉન્ડ 211નો ભાવ છે અને આ 20 DMA ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને આમાં જે વોલ્યુમ છે એ 1 મંથ હાઈ પર થઈ રહ્યું છે. વોલ્યુમ અરાઉન્ડ 74 લાખ શેર્સ ટ્રેડ થઈ ચૂક્યા છે. તો મને લાગે છે કે આ લેવલ પર આમાં એક સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. એક સ્ટોપ લોસ રાખવો અરાઉન્ડ 195નો અને અપસાઇડ એપ્રોક્સિમેટલી 230 પોસિબલ છે પોઝિશનલ. સેકન્ડ કાઉન્ટર મારો રહેશે એક રેલવે સ્ટોક્સ RITES રાઇટ્સ. આ સ્ટોકમાં એક ડબલ બોટમ પેટર્ન બની ચૂકી છે જેનો બ્રેકઆઉટ પોઈન્ટ અરાઉન્ડ 260 હતો અને અત્યારે પૂરા દિવસ દરમિયાન આ 260ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, જે કન્ફર્મેશન બતાવે છે બ્રેકઆઉટનું. તો આ એક લો રિસ્ક બાય સેટઅપ છે. હું એડવાઇસ કહીશ કે આ લેવલ પર બાય કરે. અરાઉન્ડ 266નો રેટ ચાલી રહ્યો છે. એક સ્ટોપ લોસ રાખવો અરાઉન્ડ 255 અને મને લાગે છે આમાં અપસાઇડ અરાઉન્ડ 285 290 સુધી પોસિબલ છે. બે ટ્રેડિંગ કોલ જોવા મળી રહ્યા છે. પહેલું છે એન્જિનિયર ઇન્ડિયા એટલે કે EI
એલ, જ્યાં આપણને સ્ટોપ લોસ આપવાનો રહેશે 195 નો, અપસાઇડ તમને 230 ના તમને લેવલ્સ જોવા મળી શકે છે. અને બીજું છે રાઇટ્સ, જ્યાં અપસાઇડ તમને 295 અને માફ કરજો 285 અને 290 ના ટાર્ગેટ આપણને રૂપેશજી પાસેથી મળતા જોવા મળી રહી છે. સ્ટોપ લોસ તમારે 255 રાખવાનો રહેશે. રૂપેશજી, ત્યારબાદ લિન્ડે ઇન્ડિયા પર ફોકસ કરીએ. આ એક કાઉન્ટર એવું છે જેના ખાસ કરીને સ્વિંગ હાઈથી આપણને લગભગ 17% તૂટ્યું છે. ઓલ ટાઈમ હાઈથી લગભગ આપણને 35 થી 36% એક નેગેટિવ રિટર્ન્સ કન્ટિન્યુ અહીંયા જોવા મળી રહ્યા છે. આશુ આ કંપનીની અગર જો વાત કરશું તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ગેસીસમાં ખૂબ જ એક અગ્રણી સ્થાન પણ ધરાવે છે, પરંતુ પરફોર્મન્સ વાઇઝ ઘણા સમયથી આપણને એક નેગેટિવિટી જોવા મળી રહી છે. તો શું આ દબાણમાં હવે અહીંયા કોઈ બાઇંગ તમે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? આ સ્ટોકની અગર વાત કરીએ તો છેલ્લા 3 મહિનામાં ઓલમોસ્ટ સારું એવું કરેક્શન આવ્યું છે 7,650 થી લઈને અરાઉન્ડ 6,200 સુધી. તો એઝ ઓફ નાઉ આમાં વોલ્યુમ ખૂબ જ ડ્રાય થઈ ગયું છે. આમાં હાર્ડલી દિવસના 8 થી 10,000 શેર્સનું વોલ્યુમ થાય છે. તો ઓન ધ વોલ્યુમ ફ્રન્ટ મને કાંઈ હજુ સુધી કોઈ એક્યુમ્યુલેશન જેવી પેટર્ન નથી બની રહી. તો એઝ ઓફ નાઉ તો હું આ કાઉન્ટરને અવોઇડ કરવાની સલાહ આપીશ. અવોઇડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. રૂપેશજી, અપોલો ટાયર પર પણ ફોકસ કરીએ. તમારો લાસ્ટ વીક ટ્રેડિંગ કોલ હતો અને ઓલમોસ્ટ કહી શકાય કે અત્યારે 485 ની આસપાસ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. અગર જો કોઈની પાસે પોઝિશન હોય તો આ લેવલ્સ પર અહીંયા શું કરવું જોઈએ? પોઝિશન્સ હોય તો આ લેવલ પર એ હોલ્ડ કરી શકાય છે કેમ કે ગયા અઠવાડિયે આમાં એક સારા વોલ્યુમથી એ બ્રેકઆઉટ થયું હતું અરાઉન્ડ 470 ની ઉપર, અને અત્યારે જે આપણે કરેક્શન જોઈ રહ્યા છે છેલ્લા 4 દિવસથી એક હેલ્ધી કરેક્શન છે. તો મારી એડવાઇસ રહેશે કે જો કોઈની પાસે આ સ્ટોક હોય તો પ્લીઝ હોલ્ડ કરે. એક સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 464 નો. સ્ટોપ લોસ સાથે પોઝિશન તમે હોલ્ડ કરી શકો છો. રૂપેશજી, ત્યારબાદ ખાસ કરીને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને સીજી પાવર, આ બંને જ કાઉન્ટર્સ પર ટેકનિકલી અહીંયા તમારો કેવો મત બની રહ્યો છે? કારણ કે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની અગર જો વાત કરશું તો આપણે ખાસ કરીને 2475 પર એક સારું બોટમ અહીંયા આપણને બનતું પણ જોવા મળેલું છે સ્ટ્રોંગ. તો આ કાઉન્ટરને તમે ટેકનિકલી કેવી રીતે જોશો અત્યારે? ટેકનિકલી આ કાઉન્ટર હજુ સુધી ડાઉન ટ્રેન્ડમાં છે. બિલો 20 DMA, 50 DMA, 100 DMA જે કાંઈ પણ આપણે જોઈ લો. અને નો ડાઉટ લાસ્ટ એક અઠવાડિયાથી 2450 પર સપોર્ટ લઈ રહ્યું છે, બટ મને નથી લાગતું આ સપોર્ટ હોલ્ડ કરી શકે. મને હજુ લાગે છે કે આમાં હજુ ડાઉનસાઇડ બાકી છે અને 2300 સુધીના લેવલ્સ પણ દેખાઈ શકે. હું એડવાઇસ કરી કે અવોઇડ કરે આ કાઉન્ટર. અવોઇડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. અને અગર કાઉન્ટર વિશે વાત કરશું તો સીજી પાવરમાં લગભગ તે 57.98% હિસ્સો પણ આ કાઉન્ટર ધરાવે છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર અત્યારે હાલમાં તો આપણને અવોઇડ કરવાની સલાહ જોવા મળી રહી છે. રૂપેશ, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક્સ આપણે આજે ડિસ્કસ કર્યા એમાં મારી પર્સનલ હોલ્ડિંગ્સ નથી અને મારા રિલેટિવ્સની પણ પોઝિશન્સ નથી. અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા છે. આજ માટે એટલું જ, અને શોમાં આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ રૂપેશજી, અમારી સાથે જોડાવા બદલ.